ઉજવણી થઈ રહી છે, જેમાં ગામે ગામ પ્રતિમાઓને પુષ્પાંજલિ, રેલી, શોભાયાત્રા, ભીમ ડાયરો, ધૂન ભજન, કીર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે। અમરેલી, ભાયાવદર, વેરાવળ, રાજકોટ સહિત વિવિધ શહેરોમાં સભાઓ, રેલી, કીર્તન જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। અહેવાલ લલિત વ્યાસ। જય ભીમ, નમો બધાય। હું ડોક્ટર દયાલાલ છાસિયા। સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજ, વ્યસન દૂર થાય અને બાબા સાહેબ બુદ્ધ ભગવાન અને બંધારણના વિચારો સમાજમાં ફેલાય એ માટે અમે દર વર્ષે શાંતિથી, શિસ્તતાથી આ આયોજન કરીએ છીએ અને સમાજમાંથી જે ગંદકી દૂર થાય અને સમાજ એક સ્વસ્થ થાય એવી ઝુંબેશ ચાલુ કરી છે। જય ભીમ, નમો બુદ્ધાય। આજનો કાર્યક્રમ એ છે કે આખા ભારતની અંદર દલિતોની સમસ્યા એટલી બધી છે કે આખા ભારતની અંદર જ્યાં આવે ને હેરાન થાય છે। તો આજે સમાજને ખબર નથી કે આપણે ક્યાં છે, કોની સાથે જોડાયેલા છે, કોણ શું કરે છે। અને અમે સમાજને એક સંદેશો એ દેવા માંગીએ છીએ કે સમાજની અંદર એક તાકાત છે કે જો તમે નિર્માણ કરી શકો ને તો એવી એક તાકાત બને એમ છે કે આ ભારતની અંદર કોઈ એવી કોઈ જ્ઞાતિ જ નથી કે જેની કોઈ એટલી સંખ્યા હોય તો બી નાની નાની સંખ્યાવાળા લોકો આપણને હેરાન કરે છે। તો એ તમારી અંદર જે કંઈ બધી હોય છે કે ભાઈ બરબાદી છે, બરબાદી આપણા સમાજની અંદર કેમ આવી એના મૂળ અમે 22 મુદ્દા જે તૈયાર કરેલા છે। 22 મુદ્દા ઉપર અમે અભ્યાસ કરીને આ સમાજને આગળ લઈ જવા માટેની આખી પ્રક્રિયા કરીએ છીએ। એટલે કે ભાઈ સમાજની અંદર સારા લોકો બી છે, દરેક ગામની અંદર સારા લોકો છે, પણ સારા લોકોને આગળ દેવા માટે આવવા ન માટે ઘણા બધા એવા પેતરાઓ ઘડી અને જે સારા કામ કરતા હોય એને રોકી પાડે છે। એટલે એ માટે અમે સંદેશો દેવા માટે નીકળ્યા છે કે આખા ભારતની અંદર જે આપણા સમાજ છે પણ એ હેરાન થાય છે, એ હેરાન થાય છે એનું કારણ આપણે જ છે। તો આપણે જ એવા શું કહેવાય બાબા સાહેબે જે સંદેશો દીધો છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। તો શિક્ષિત બનીને ખાલી શું કહે ઘર પૈસા ભેગા કરવાના નથી, પણ બાબા સાહેબે કીધું હતું કે ભાઈ 10% તમારા જે કામો છે એની અંદરથી સમાજની અંદર યુઝ કરો અને સમાજ જો તમે 10% યુઝ કરશો ને તો ઓટોમેટિક આર્થિક વિકાસ થશે। સમાજની અંદર વ્યસન છે, અંધશ્રદ્ધા છે એ બધી દૂર કરશો। મારું નામ જયસુ।